હાલ ખેડૂતો ઉપર માઠી અસર બેઠી છે કારણ કે એક બાજુ ખેતી જે કરે છે ખેડૂતો તેમને પૂરતા ભાવ નથી મળતા, તો બીજી બાજુ અત્યારે ખેતકામ છોડીને તેમને ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપની લાઈનો પર ઊભું રહેવું પડે છે, તો બીજી બાજુ પોતાની જ ખેતીની જે જમીન હોય છે તેને બચાવવા માટે પોતાના ખેતર પર તાળા મારવા પડે છે અને તે તાળા છે તે પોલીસ આવીને તોડી નાખે છે કારણ કે એમના ખેતરમાં વીજ લાઈન નાખવાની હોય છે। હાલ ગુજરાતમાં ખેડૂતોની શું સ્થિતિ છે તે વિશે વાત કરવા માટે આપણી સાથે કોંગ્રેસના નેતા પાલ આંબલિયા જોડાયા છે અને ખેડૂતો પર અત્યારે જે દમન ગુજારવામાં આવી રહ્યું છે, જે ઘટનાઓ બની રહી છે તેને લઈને હવે તેમણે આક્રમક લડાઈ પણ લડવાના છે। તો આપણે સીધી જ પાલભાઈ આંબલિયા સાથે વાતચીત કરીશું। પાલભાઈ, અત્યારે ખેડૂતોની સ્થિતિ સૌથી વધારે કફોડી બની હોય એવી સર્જાઈ છે। સુરેન્દ્રનગરમાં આપણે જોયું કે વીજ લાઇનને લઈને ખેડૂતો પોતાના જ ખેતરોને તાળા મારી રહ્યા છે। આ ઘટના શું છે આખી? જયંતભાઈ, સમજવા જેવી વાત એ છે કે ગુજરાત સરકારની અને ભારત સરકારની વર્તમાન જે પોલિસી છે, આ પોલિસી તમે જુઓ તો 2014થી અત્યાર સુધી ખેત પેદાશના ભાવ ઘઉં હોય, મગફળી હોય, કપાસ હોય, એ 2014માં જે હતા ત્યાં ને ત્યાં છે અથવા તો એનાથી નીચે ગયા છે। એની સામે દવા, ખાતર, બિયારણ, ડીઝલ, ખેત ઓજાર બધું જ 2-3 ગણું વધ્યું છે। આ જ હાલત પશુપાલકોની છે। દૂધના ભાવ પશુપાલકોને ત્યાં ને ત્યાં છે અને એની સામે વપરાશકાર જે નાગરિક છે, બરાબર છે, એને 2014ની સરખામમાં 3થી 4 ગણું શું કહેવાય કિંમત વધી ગઈ છે અને દૂધ ઉત્પાદક છે એને ત્યાં ને ત્યાં એનો ભાવ મળે છે। એની સામે ખાણદાણ છે કે પશુચારો છે એ પણ ત્યાં 3-4 ગણો વધ્યો છે। જ્યારે એટલે કે જે ઉત્પાદક વર્ગ છે એને ઇનપુટ છે એ 2-3 ગણો વધ્યો છે, જ્યારે પ્રોડક્ટની કિંમત છે એ ત્યાં ને ત્યાં છે। એટલે સરકારની નીતિ એવી રહી છે કે ખેડૂત બરબાદ થાય। આ એક એનું ઉદાહરણ। બીજું ઉદાહરણ ભારતમાલા પ્રોજેક્ટ હોય, રેલવેના પ્રોજેક્ટ હોય કે કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એમાં જમીન સંપાદન જે કરવામાં આવે છે એમાં ખેડૂતને કિંમત 2013નો જમીન સંપાદનનો કાયદો એમ કહે છે કે માર્કેટ ભાવના 4 ગણા મળવા જોઈએ। ગુજરાત સરકાર જંત્રી ભાવના 4 ગણા પણ નથી આપતી। એટલે આ રીતે ખેડૂતની જમીન છીનવવા માટેનો એક આ બીજો કારસો। ત્રીજો ખેડૂતો સાથેની જે રમત છે એ વીજ લાઈનો, વીજળીનું ઉત્પાદન થાય એમાં અમે ખેડૂતો ક્યારેય વિરોધ નથી કરતા, પણ જયંતભાઈ નવજીવન નામની કંપનીથી પોતાનો ધંધો કરે વીજળીના નામે અને સામે પાલભાઈને ખેડૂત તરીકે 1% એનો ફાયદો ન થાય। જો જ્યારે તમારે ધંધો કરવો છે તો એ મારી મિલકતનો ઉપયોગ કરીને, કારણ કે મારા ખેતરનો તમે ઉપયોગ કરો છો, તો મારી મિલકતનો ઉપયોગ કરીને તમારે ધંધો કરવો છે તો કાં તો મને તમારા ધંધામાં ભાગીદારી મળવી જોઈએ અથવા તો મને ભાડું મળવું જોઈએ અથવા તો વન ટાઈમ સેટલમેન્ટના મને એટલા રૂપિયા મળવા જોઈએ કે જેથી કરીને હું રાજી ખુશીથી તમને મારી મિલકત છે એ વાપરવા આપું। અત્યારે જે ગુજરાતમાં અદાણી અને અંબાણી આ વીજળીનો જે ઉત્પાદન કરી અને જે ધંધો કરે છે, આ ધંધો એમનો ધંધો છે, પણ અમારી તો છાતી ઉપર થાંભલા ઊભા થાય છે। બિલકુલ। અને અમે માંગીએ છીએ શું? અમે એમ કહીએ છીએ કે 2013નો જમીન સંપાદનનો કાયદો છે એ મુજબ માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવાની જોગવાઈ છે। એવી રાજસ્થાન સરકારે આ ઓલરેડી આ SOP કરી દીધી છે, તો ગુજરાત સરકાર શું કામ નથી કરતી? પણ પાલભાઈ, આપણે તો ગુજરાત મોડલ કહીએ છીએ, દેશમાં ગુજરાત મોડલ બતાવવામાં આવે છે, ખેડૂતોની સારી સ્થિતિ છે એવું ચિત્ર બતાવવામાં આવે છે, તો પછી આ ભેદભાવ કેમ? નહીં, જો 2014 સુધીમાં ગુજરાત મોડેલ જે હતું ને એ 2014 પછી ગુજરાતને અને ભારતને ખબર પડવા માંડી કે ગુજરાત મોડેલ એટલે લોકોને ચૂસો, ઉદ્યોગપતિઓને મોટા કરો, વિકાસના મોટા મોટા ફુલાવો અને જ્યારે એ ફૂલેલા વિકાસના ફુગામાં ખેડૂત જ્યારે આંદોલન કરવા નીકળે ટાંચણી લઈને, ટાંચણી રૂપી આંદોલન જે બહાર આવે એટલે સરકારને તરત જ બીક લાગે કે મારો વિકાસનો ફુગો ફૂટી જાય, એટલે તરત જ આગે વચ્ચે પોલીસને કરી દે છે। એટલે જે ગુજરાત મોડેલ છે એ આવું ગુજરાત મોડેલ છે। વાસ્તવિકતા ગુજરાત મોડેલની આ છે, પણ જે સરકારની નીતિ અત્યારે જો કહેવું હોય તો બહુ સ્પષ્ટ છે કે ખેડૂત હટાવો, કંપનીઓ બચાવો। અને
એના માટે થઈ અને આજે જ અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસે સાથે મળી અને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી અને ગુજરાતના ખેડૂતોને આહવાન કર્યું છે. હું અત્યારે નવજીવન ન્યૂઝના માધ્યમથી પણ ગુજરાતના ખેડૂતોને આહવાન અને હાકલ કરું છું કે આપણે ખાતરમાં ચૂંટણી પૂરી થઈ 700 રૂપિયાનો ડાયરેક્ટ વધારો આવ્યો. મગફળીમાં નથી વધ્યા, કપાસમાં નથી વધ્યા, ઘઉંમાં નથી વધ્યા, ખાતર જે તમારી જરૂરિયાત છે એમાં વધારો આવ્યો. હમણાં વાવેતરનો સમય આવશે, ખાતર ક્યાંય મળશે નહીં, લાઈનમાં ઊભા રહીશું. અત્યારે ખેડૂતોને ખેતી જે સૂકી ખેતી છે, ઉનાળુ પાક કાઢી લીધા પછી ખેડવાની ખૂબ સિઝન છે અને ટ્રેક્ટરની અને ડીઝલની ખૂબ જરૂરિયાત છે, ત્યારે જ ડીઝલ નથી. ગુજરાતના ખેડૂતો લાઈનમાં ઊભા છે, આપણે બધાય જોયા છીએ, બરાબર છે. એ જ રીતે ખેડૂતોનું જે દેવું છે, મેં શરૂઆતમાં કહ્યું કે છેલ્લા 7 વર્ષથી કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિએ ખેડૂતોને મારી નાખ્યા. ખેડૂતો દેવાદાર થયો છે, તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, નિયમિત પૂરતું ખાતર આપવામાં આવે અને સસ્તા ભાવે ખાતર આપવામાં આવે. જેવી રીતે હિમાચલ સરકાર, કર્ણાટક સરકાર દૂધમાં પશુપાલકોને પ્રતિ લીટર જે સબસિડી આપે છે, બરાબર છે, MSP આપે છે, એવી જ રીતે ગુજરાતના પશુપાલકોને MSP આપવામાં આવે. આવા 5-6 મુદ્દાઓને, જમીનની માપણી, જમીનના સંપાદનના પ્રશ્નો, આ મુદ્દાઓને લઈને આવતી 15 તારીખે ગાંધીનગરમાં ગુજરાતના ખેડૂતોને આહવાન કરીએ છીએ. 15 તારીખે 15 જૂન સવારે 10 વાગે શાંતિપુરા જે ચોકડી છે ત્યાં આપણે બધા જ ટ્રેક્ટર લઈ અને એકઠા થવાનું છે અને ત્યાંથી આપણે ગાંધીનગર સરકારને અલ્ટિમેટમ આપવા જવાનું છે. આપણે સરકારને આવેદન, આજીજી નહીં, અલ્ટિમેટમ કે હવે બસ થયું, તમે આ જે વીજ લાઈનો છે એ બાબતે બહુ સ્પષ્ટ સરકારને વિકલ્પ સાથે SOP કરવાનું કહીએ છીએ. સરકાર SOP તાત્કાલિક એમાં કરે કે માર્કેટ ભાવના 4 ગણું વળતર રાજસ્થાન સરકાર અને કેન્દ્ર સરકારની જે 2013નો કાયદો છે અને રાજસ્થાન સરકારની જે 2025ની SOP છે એ મુજબ માર્કેટ ભાવના 4 ગણા વળતરવાળી SOP તૈયાર કરો. જો એ ના કરી શકતા હોવ તો કંપનીઓને ફરજ પાડો અને કાયદો બનાવો કે જે ખેડૂતના ખેતરમાં વીજ પોલ આવે એને માસિક 30,000 રૂપિયા ભાડું આપવામાં આવે. અને જો એ ના કરી શકતી હોય સરકાર, તો દરેક ખેડૂતને એક વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા આપવામાં આવે. પછી જ અમારા ખેતરમાંથી વીજ લાઈનો નીકળે, બરાબર છે. આ અને આની સાથેના બીજા જે જમીન માપણી ખોટી થઈ છે એના મુદ્દા, બરાબર છે. આમ બધા જ મુદ્દાઓને સાથે લઈ અને ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને લડાઈ કરીએ. જો તમે દ્વારકાથી આવતા હો તો તમારે 10 કે 11 તારીખે ટ્રેક્ટર લઈને નીકળવું પડે. જો તમે વાપી વલસાડથી આવતા હોય તોય તમારે 11 કે 12 તારીખે નીકળવું પડે. આ બાજુ વાવ થરાદથી આવતા હોય તો તમારે 12 કે 13 તારીખે નીકળવું પડે. આ બાજુ અરવલ્લી, બનાસકાંઠા, દાહોદથી આવતા હોય તો તમારે 12 તારીખે કે 13 તારીખે નીકળવું પડે, જેથી કરીને 15 તારીખે સવારે 10 વાગે શાંતિપુરા આપણે પહોંચી શકીએ. અને આખા ગુજરાતના ખેડૂતોને કહું છું કે આવો આપણે સૌ સાથે મળી અને ટ્રેક્ટર લઈ અને સરકાર પાસે જઈએ અને સરકારને અલ્ટિમેટમ આપીએ કે અમારી આ જે માંગો છે એ સંપૂર્ણ રીતે સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે ગાંધીનગર આવીને ગુજરાતના ખેડૂતો બેસી જઈશું. પાલભાઈ, તમે ગાંધીનગર જવાની જે વાત કરી છે, તો ગાંધીનગરમાં કૃષિ મંત્રી પણ બેસે છે, મુખ્યમંત્રી પણ બેસે છે, તો જે રેલી લઈને જઈ રહ્યા છો તો શું આગેવાનો દ્વારા એમને, કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે, એમને રજૂઆત કરવામાં આવશે? કારણ કે એમણે જ્યારે જાહેરાત કરતા હોય છે ત્યારે તો ખેડૂતોને કોઈ તકલીફ જ નથી હોતી, એ પ્રકારની વાતચીત કરતા હોય છે, ટેકાના ભાવ મળતા હોય છે, આવી વાતો આવતી હોય છે. જો અગાઉના 1-2 દાખલાઓમાંથી અમે શીખ્યા છીએ. દાખલા તરીકે ભારતીય કિસાન સંઘ આ વીજ લાઈનોના મુદ્દે જ માનનીય શું કહેવાય ઉર્જા મંત્રીશ્રીને મળ્યા હતા અને ઉર્જા મંત્રીશ્રીએ સ્ટેટમેન્ટ આપ્યું હતું અને ભારતીય કિસાન સંઘે જાણે 2 જણાએ સાથે મળી કુલડીમાં બોર્ડ ભાંગ્યો હોય એવી રીતે સ્ટેટમેન્ટ આપ્યું હતું અને એ કંઈક 12 કે 15 દિવસમાં એનો નિર્ણય આવવાનો હતો. કાંઈ નથી થયું. ત્યાર પછી બીજા એક આંદોલનમાં પણ આવી જ રીતે આગેવાનો કૃષિ મંત્રીને મળવા ગયા હતા, પણ સામે પરિણામ શૂન્ય છે, બરાબર છે. એટલે એમને મળવું એ મહત્ત્વનું નથી, સરકાર શાનમાં સમજી જાય. અમે જેવી રીતે મોરબી ટંકારાથી મોરબી 500-700 ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા ત્યારે અમે કહ્યું હતું કે ભાઈ અત્યારે હાલ પૂરતી તમામ નોટિસો બંધ, તમામ કંપનીઓના કામ બંધ, અને સરકારે એ કરવું પણ પડ્યું હતું, બરાબર છે. અને ત્યારે અમે કહ્યું હતું કે જો સરકાર SOP નહીં કરે તો આ
ટંકારાથી મોરબી જે છે એ માત્ર ટ્રેલર છે, બરાબર છે. આવનારા દિવસોમાં આ રેલીનો રેલો ગાંધીનગર આવશે, એટલે અમે અત્યારે ગાંધીનગરના પ્લાનિંગ કરીએ છીએ. અને એમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, આ બાજુ વાવ, થરાદ, બનાસકાંઠા, આ બાજુ અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, નવસારી સુધી છેક આ જે લાઈનો છે એ આવનારા દિવસોમાં 22, 25 લાઈનો આવવાની છે. પહેલાં લોડાઈનો વારો આવ્યો ત્યારે બધા જ ગામો, બધા જ જિલ્લાઓ ચૂપ રહ્યા. ત્યાર પછી વાંઢિયાનો વારો આવ્યો, ત્યાર પછી માળિયા, રાશંગપર, મોરબીનો વારો આવ્યો, ત્યાર પછી સાપકડા અને કોંઢનો વારો આવ્યો. હવે આમાં મહત્ત્વનું, અને ખેડૂતોને પણ હું કહેવા માગું છું કે સામૂહિક રીતે વાંઢિયાની તકલીફ હોય ત્યારે આપણે બધા ચૂપ રહીએ, અત્યારે કોંઢનો પ્રશ્ન છે તો આપણે બધા ચૂપ છીએ. તમારા ગામમાં આવશે ત્યારે પછી તમારા માટે કોણ બોલશે? એટલે કહું છું કે આ માત્ર સાપકડા, કોંઢ, વાંઢિયા, લોડાઈ, રાશંગપર કે દ્વારકાના, જામનગરના જ્યાં બહેનોને ઢસડીને લઈ જાય છે એનો એકનો પ્રશ્ન નથી. આજે એ ખેડૂતો ઉપર, એ ગામોનો પ્રશ્ન છે. આવતીકાલે તમારા ગામમાં પણ આ આવવાનું છે. એટલે આવો આપણે સૌ સાથે મળી અને આવતી 15 જૂને સવારે 10 વાગે જે ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચી શકતા હોય ટ્રેક્ટર લઈને પહોંચે, અને જે ખેડૂતો ટ્રેક્ટર લઈને ન પહોંચી શકતા હોય તો તમામ ખેડૂતોને આહવાન કરું છું કે આવતી 15 જૂને આખા ગુજરાતના ખેડૂતો આ બધા જ મુદ્દાઓને સાથે મળી અને આપણે સૌ સાથે મળીને સરકારને એક એવો મેસેજ દઈએ કે ગુજરાતનો ખેડૂત હવે સહન કરવામાં નથી. ગુજરાતનો ખેડૂતો પોતાનો હક માટે, પોતાના અધિકાર માટે આ અધિકાર યાત્રા કાઢે છે, અને આ અધિકાર યાત્રા એ તમારા માટે અલ્ટિમેટમ છે. નહીંતર આવનારા દિવસોમાં અધિકાર લેવામાં જો તમે નહીં આપો તો અધિકાર છીનવતા પણ આવડે છે, અને છીનવવા માટે ગાંધીનગર આવીને બેસી જવું પડશે તો બેસવાની પણ તૈયારી છે. પણ પાલભાઈ, આપણે જોયું કે છેલ્લે જે સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં જે ઘટના બની હતી, ખેડૂતોનો સમૂહ હતો પણ રજૂઆત કરી શકે એવું કોઈ આગેવાન કદાચ ત્યાં ન હતું, એના કારણે આ ઘટના બની હતી. કારણ કે તમે એક ભાષણમાં પણ કહ્યું હતું કે આપણને કાયદાની જાણ નથી, એના કારણે આપણે વાતચીત નથી કરી શકતા, અને એ લોકો આ રીતનું દમન ગુજારી રહ્યા છે. નહીં, જો બહુ સ્પષ્ટ છે, ખેડૂત છે એ કાયદાઓ વાંચે કે ખેતી કરે. માની લો ખેડૂતને કાયદાની નથી ખબર. ત્યાં જે પોલીસ અધિકારી હાથમાં ઘણ લઈ અને તાળું તોડતો હતો એને ખબર નહોતી કે હું પોલીસ અધિકારી છું? એ શું ભણેલો નથી? એણે શું એક્ઝામો નથી આપી? એણે શું કાયદાઓ નથી અભ્યાસ કર્યો? એને જે માણસ ભણેલો છે, જેને કાયદાનું જ્ઞાન છે, જેને કાયદાનું રક્ષણ કરવાની ફરજ છે, જે ખેડૂતના ખેતરમાં કોઈ તાળું તોડે તો એને ઉપાડી અને એને સજા કરવાની, જેને ભારતના બંધારણે અને ભારતના નાગરિકોએ પદ ઉપર બેસાડ્યા છે. હવે જેને જે જવાબદારી માટે પદ ઉપર બેસાડ્યા છે, હવે એ જ કંપની માટે થઈ અને ખેડૂતના ખેતરના તાળા તોડે તો આમાં ખેડૂતોએ ફરિયાદ ક્યાં કરવા જવાની? જયંતભાઈ, અત્યાર સુધી દેશમાં આપણે ત્યાં એ હતું કે રાત્રે ચોર ચોરી કરતા હતા, અથવા તો કોઈના ઘરે કોઈ ના હોય ત્યારે ચોરી થતી હતી, અને પોલીસ એ ચોરને પકડતી હતી. અત્યારે એનાથી ઉલટું થઈ ગયું છે. 500 પોલીસ ભેગા આવી 2000 ખેડૂતોની હાજરીમાં ખેડૂતના ખેતરના તાળા તોડી નાખે છે. તો ફરિયાદમાં ખેડૂતો ભણેલો હોય, રજૂઆત કરતા આવડતી હોય તો એ ફરક શું પડવાનો છે? પણ જે વાત હતી આ કોંઢ ગામમાં જે ઘટના બની, પોલીસના ધાડે ધાડા ઉતર્યા હતા, જાણે કોઈ આતંકવાદી ઉતરી આવ્યા હોય. મૂળ તો ખેડૂતો હતા, ત્યાં પછી તેમની સાથે આવી રીતે ઘર્ષણમાં આવી જવાનું, આવી પરિસ્થિતિ કેમ ઊભી થાય? નહીં, જો આ કોંઢની એકની વાત નથી, એના આગલા જ દિવસે સાપકડામાં ઘટના બની. ચૂંટણી પહેલાં દ્વારકાના કોલવા ગામમાં બેન જે પહેલાં છે એને તમે જોયું હશે કે જે રીતે ઢસડીને લઈ જાય છે. દ્વારકામાં આવી 8-10 ઘટના બની, જામનગરમાં આવી 3-4 ઘટના બની, વાંઢિયામાં આપણે જોયું જે પરિસ્થિતિ થઈ છે, બરાબર છે, લોડાઈમાં આપણે જોયું જે પરિસ્થિતિ થઈ છે. આજની તારીખમાં હું તમને કહું છું, કચ્છના વ્રજવાણીમાં જાઓ, ત્યાંથી એક લાઈન નીકળે છે, ખેડૂતને 2.5 લાખ રૂપિયા વળતર આપે છે થાંભલાના. 1.5 લાખ, માત્ર 1.5 લાખ રૂપિયા આપે છે. એટલે ખેડૂતને પોતાની છાતી ઉપર થાંભલો ઊભો થતો હોય અને એની સામે લડાઈ કરવાની હોય, બરાબર છે, પોતાનો હક અને અધિકાર જે કાયદા મુજબ મળવાપાત્ર છે એ માંગતા હોય, પણ સરકાર જ
જ્યારે કંપનીઓને બચાવવા માટે પોલીસને ધાડા ઉતારી દઈએ એટલે ગુજરાતના ખેડૂતો આક્રોશિત છે અને આ આક્રોશના જે છે એ ખેડૂતો પોતાના અધિકાર યાત્રા સ્વરૂપે આવતી 15 જૂનના રોજ સવારે 10 વાગે શાંતિપુરા સર્કલે ભેગા થઈ હજારો ટ્રેક્ટરોની સંખ્યામાં ભેગા થઈ અને ગાંધીનગર તરફ કૂચ કરશે. અને નવજીવન ન્યૂઝના માધ્યમથી ફરીને હું ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, હાકલ કરું છું, બસ હવે બહુ થયું. ક્યાં સુધી સહન કરશું? આપણા માટે નહીં તો આપણા ભવિષ્ય માટે તો લડો, આપણા બાળકો માટે તો લડો. અને જો આજે નહીં લડીએ તો આવનારા દિવસોમાં 7/12માં નામ નહીં રહે. આ પરિસ્થિતિનું નિર્માણ થાય એની પહેલાં આવો આપણે સૌ સાથે મળી અને સરકારને પહેલી વખત સાથે મળીને એક અલ્ટિમેટમ આપીએ કે સરકાર અવસાનમાં સમજી જાઓ, નહીંતર આ હક અત્યારે અમે માંગવા માટેનું અલ્ટિમેટમ આપીએ છીએ, જો તમે નહીં આપો તો છીનવવા માટે ગાંધીનગર આવીને બેસી દઈશું. પાલભાઈ, મારો અંતિમ સવાલ છે કે તમે ટ્રેક્ટર લઈને ખેડૂતો સાથે રેલી તો કાઢવાના છો, પરંતુ જો રેલી કાઢ્યા બાદ પણ જે મુદ્દાઓ છે, જે માંગ છે તે સ્વીકારવામાં નહીં આવે તો એના પછી શું? જયંતભાઈ, અત્યાર સુધીમાં હું હોઉં, લાલજીભાઈ હોય, મહેશભાઈ હોય, જયેશભાઈ હોય, રમેશભાઈ હોય, અમારા હેમંતભાઈ વીરડા હોય, પ્રવીણ પટોળિયા હોય, સત્યમ મકાણી હોય, ભરતભાઈ કરેણ હોય, આખી ટીમ જે છે, રતનસિંહ ડોડિયા હોય, ભરતસિંહ ઝાલા હોય, આખી ટીમ તમે બેકગ્રાઉન્ડમાં જઈને જોશો કે એ ફોટો સેશનવાળા અથવા તો રાતોરાત ચમકવાવાળા પોલિટિશિયન નથી અથવા તો સામાજિક કાર્યકર નથી. બરાબર છે? અમે જે મુદ્દાને લઈએ છીએ મુદ્દાના પરિણામ ન આવે ત્યાં સુધી લડીએ છીએ. ઉદાહરણ તરીકે પાક વીમો 2016-17માં અમે ભરતસિંહ ઝાલાએ, રતનસિંહ ડોડિયાએ અમે બધાએ લડાઈ ચાલુ કરી. 2018 સુધી સતત લડ્યા. ખાનગી કંપનીઓને અહીંયાથી જવું જ પડ્યું જે ખેડૂતને લૂંટતા હતા. અને એટલું જ નહીં, 462 કેસ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કર્યા. આજની તારીખમાં એ કેસોમાંથી 10,000 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોને છેલ્લા 4 વર્ષમાં એ કંપનીઓ ચૂકવવા પડ્યા છે. અને હજી લગભગ 350 જેટલા કેસના રિઝલ્ટ બાકી છે. હાઈકોર્ટ શું જજમેન્ટ આપે એ. બરાબર છે? જમીન માપણીમાં તમે જો અમે સતત લડીએ છીએ એટલે સરકારે દર વર્ષે તારીખ વધારવી પડે છે. 11 વર્ષથી આ મુદ્દાને લઈને સતત લડીએ છીએ. અને આજની તારીખમાં જ્યારે આ ટ્રેક્ટર યાત્રા લઈને અમે નીકળવાના છીએ તો એમાં પણ એ મુદ્દાનો સમાવેશ છે. એટલે અમે આમ શું કહેવાય, આગ ચાંપી અને ભાગી જવાવાળા નથી. 4 ઇન્ટરવ્યૂ મીડિયામાં આવી ગયા અને હીરો થઈ ગયા. હીરો નથી થવું. અને એટલા માટે જ તમને ખબર હોય તો ચૂંટણી પહેલાં અમે કહેતા હતા ગુજરાતના ખેડૂતો જાગૃત થાય, કયા પક્ષમાં છે એ મહત્ત્વનું નથી, કાયદાકીય નિષ્ણાંત થાય, માહિતગાર થાય. એના માટે અમે 2 દિવસનો સેમિનાર કર્યો. 200 જેટલા યુવાનોને પ્રશિક્ષિત કર્યા. બરાબર છે? જેથી કરીને નવી લીડરશિપ એક ગુજરાતની ઊભી થાય. એટલે એ લડાઈ છે એ લાંબા ગાળાની લડાઈ છે. અને આમાં પરિણામ નહીં આવે તો હું કહું જ છું કે અલ્ટિમેટમ છે. સરકાર સાનમાં સમજી જાય. બાકી આવનારા દિવસોમાં ગાંધીનગર આવીને બેસી જ જઈશું ને, હજારો ખેડૂતો બેસી જઈશું, એમાં કોઈ શંકા નથી. ગાંધી ચિંધ્યા માર્ગે લડવાના છીએ. ક્યાંય કરતાં ક્યાંય આક્રોશિત વાત નહીં, ક્યાંય કરતાં ક્યાંય પોલીસે લાઠીચાર્જ શું કામ કરવો પડે, એમ કે કાંઈ બેસી જાય તો અમે બેસી જઈશું. અમે મોરબીથી જે ટંકારાથી મોરબી યાત્રા કાઢી, પોલીસે જ્યાં સુધી એમ ના કહ્યું કે હવે આગળ વધો ત્યાં સુધી અમે નહોતા વધ્યા. બરાબર છે? અમારે આમાં શું હોય, માની લો કે અમે 4 વાત કરીએ તો લોકો ઉશ્કેરાટમાં આવે. ઉશ્કેરાટમાં આવે તો સ્વાભાવિક છે કે એ રાતોરાત આખો કાર્યક્રમ ચમકી જાય, પણ જેના માટે લડીએ છીએ એ બરબાદ થઈ જાય છે. આ અમે બધા જ અહીંયા બેઠેલા તમામ આગેવાનો જાણીએ છીએ ને એ અમે કરવામાં નથી. પોલીસ પોતે પ્રયત્ન કરશે, સરકાર પોતે ઉશ્કેરવાનો પ્રયત્ન કરશે, પણ અમે શાંતિપૂર્ણ માર્ગે, ગાંધી માર્ગે અમે લડવાના છીએ. અને આ ગાંધી ચિંધ્યા માર્ગે જો દેશમાંથી અંગ્રેજો ભાગી જતા હોય તો અત્યારે આ તો કાળા અંગ્રેજો છે, એનું શું આવે? જી બિલકુલ, આપે સાંભળ્યા પાલ આંબલિયાને અને ખેડૂતને લઈને હવે તેમણે લડત ચલાવવાના છે. ખેડૂતની અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એક તરફ જે અત્યારે ખેતી કરવાનો સમય છે તેવા સમયમાં ડીઝલ માટે લાઇનમાં ઊભા રહે છે, તો બીજી બાજુ જે ખેતીની જમીન છે ત્યાં વીજળીના થાંભલા રોપાઈ રહ્યા છે. અને ખેડૂતોના જે અલગ અલગ મુદ્દા છે તેને લઈને આગામી સમયમાં જે ખેડૂતોની રેલી નીકળવાની છે અને ગાંધીનગરના પાયા છે તે હચમચાવી નાખશે તેવી વાત પાલ આંબલિયા દ્વારા કરવામાં આવી છે.
આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.